વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં પાયાની સુવિધાના અભાવે તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા 8 વર્ષોનું વ્યાજ સહિતનું પાણી કર વેરો આવતા રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આતિફનગરના 105 ઘર, રહેમતનગરના 100 ઘર અને ખુશ્બુનગરના 285 ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે અને આતિફનગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા 8 વર્ષોનું વ્યાજ સહિતનું પાણી કર આવી રહ્યો છે। તદુપરાંત રહેમતનગરની 2021માં આંતરિક પાણી લાઈન પાસ થઈ હતી, જેના ચાર્જ પેટે રહીશો દ્વારા 2021માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના ₹1500ની ભરપાઈ કર્યા છતાં 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણી લાઈન નાખવામાં આવી નથી, જેથી તમામ સોસાયટીમાં પાણી લાઈન નાખવા માટે તેમજ આતિફનગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે વિસ્તારના આગેવાન વસીમ શેખની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાણી બધું લાવીએ છીએ વેચાતું, તોય અમને કહે છે કે તમે વેરા ભરો। કેટલા વર્ષોથી અમે રજૂઆત કરી છે, પૈસા ભરવાના કીધા, અમે કીધું કે અમે ભરી આપીશું, તોય અમારી કોઈ સુવિધા થઈ નથી। અમારા રસ્તા વસ્તા બધું જ એવું છે, પણ અમે એમ કહીએ છીએ કે ખાલી પીવાનું પાણી, એ તો બધાની જરૂરિયાત હોય, એટલે પીવાનું પાણી અમને સાહેબ કરી આપે, બસ એટલી માંગણી છે। જ્યાં પાણીની લાઈન ના હોય, પાણીનું કનેક્શન ના હોય ને ત્યાં પાણી આપવો તે કેટલો યોગ્ય કહેવાય? કેમ કે જે તે સંબંધિત અધિકારીઓ હશે તે લોકો ફક્ત ને ફક્ત પોતાની એસી કેબિનમાં બેસી રહે છે, કોઈપણ જાતનું સર્વે કર્યા વગર, કોઈપણ જાતની કામગીરી કર્યા વગર આવા ટેક્સ પ્રજા પર ઠોકી આપવામાં આવે છે।